Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, નાણાકીય સંચાલન. આ સેશનથી આપણે યુનિટ 4ની શરૂઆત કરીશું. આગળના સેશનમાં આપણું યુનિટ 3 જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. યુનિટ 4નું ટાઇટલ છે મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સ, લેણાનું સંચાલન. આપણે જ્યારે સિલેબસનું ડિસ્કશન કર્યું આપણા ફિઝિકલ ક્લાસરૂમ ટીચિંગ દરમિયાન ત્યારે મેં તમને આખો જે ફ્રેમવર્ક છે આપણા સિલેબસનો આ સબ્જેક્ટના એ એક્સપ્લેન કરેલો હતો કે કઈ રીતના પહેલું યુનિટ જે છે એ વર્કિંગ કેપિટલનું છે, કાર્યશીલ મૂડી, અને વર્કિંગ કેપિટલના જ ત્રણ બહુ જ અગત્યના ઘટકો એટલે રોકડ, ઇન્વેન્ટરી અને લેણા, આ ત્રણેયના આપણે એક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ જે છે એ અહીંયા આ સિલેબસમાં આપણે ભણવાના છે. તો એમાં આપણે ઇન્વેન્ટરી અને રોકડ જે છે એનું યુનિટ કમ્પ્લીટ કર્યું અને હવે આપણે લેણાના સંચાલનનું યુનિટ જે છે એની શરૂઆત કરીશું. સો જે રિસીવેબલ્સ છે, જે લેણા છે, એ વર્કિંગ કેપિટલનો, કાર્યશીલ મૂડીનો એક અગત્યનો ભાગ છે. હવે આ યુનિટમાં સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ લેણા એટલે શું અને લેણા સંચાલન એટલે શું ને એ શા માટે કરવામાં આવે. બેઝિક ડિસ્કશન આપણે કરીએ તો જે આર્થિક જગત છે કે વાણિજ્યિક વિશ્વ છે કે એ સિવાય પણ ક્યાંય પણ વ્યવહાર થતા હોય કોઈ પણ પ્રકારના, એમાં વ્યવહારો બે પ્રકારે થાય છે, રોકડેથી અને ઉધાર. કેશ અને ક્રેડિટ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ થતા હોય છે. તો આ ઉધાર વ્યવહાર જે થાય છે, રોકડેથી વ્યવહાર હોય એમાં શું હોય કે રોકડની ચૂકવણી એ વ્યવહારમાં એ જ સમયે ઓન ધ સ્પોટ કરી દેવામાં આવે છે, કેશ પેમેન્ટ. અને જે ઉધાર વ્યવહાર છે કે જે ઓન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ છે, જેને આપણે શાખના વ્યવહાર પણ કહી શકીએ, કારણ કે ઉધારનું ઇંગ્લિશમાં આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. ક્રેડિટ એટલે શાખ, જેની શાખ જે છે એ પ્રતિષ્ઠા છે એ સારી હોય ત્યાં શાખના વ્યવહારો થાય, ઉધાર વ્યવહારો થઈ શકે. તો આ જે શાખના વ્યવહારો છે એ રોકડ વ્યવહારથી એ રીતના અલગ પડે છે કે શાખના વ્યવહારોમાં ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં આ જે નાણાં છે એની ચૂકવણી કરવા માટેનું વચન આપવામાં આવે છે. ઓન ધ સ્પોટ કેશ પેમેન્ટ કરવામાં આવતું નથી. તો આ જે છે શાખના વ્યવહારો એ પણ બહુ જૂના સમયથી આપણા વાણિજ્યિક જગતમાં થતા જ હતા, પણ સમયની સાથે એનું સ્વરૂપ, પ્રકાર આ બધું બદલાયું છે. અત્યારે આપણે વાત કરીએ તો ધંધા વ્યવસાયમાં કોમ્પિટિશન બહુ જ છે, ગળાકાપ હરીફાઈ છે. તો આ હરીફાઈમાં આપણા યુનિટે સાથે ઊભવા માટે કે પછી ઝડપથી દોડવા માટે આ ગળાકાપ હરીફાઈનો જે યુગ છે, જે કટ થ્રોટ કોમ્પિટિશનનો જમાનો છે, એમાં અગર આપણે આપણા યુનિટનું સેલ્સ સસ્ટેન કરવું હશે, વેચાણ ટકાવી રાખવું હશે, આપણા યુનિટનું સ્થાન જે છે એ ટકાવી રાખવું હશે અને પ્રગતિ કરવી હશે, તો એવા સંજોગોમાં આપણે માત્ર રોકડ વેચાણથી કામ કરી શકીએ નહીં. ઓન ક્રેડિટ પણ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ આપણે કરવા જોઈએ. રોકડ વેચાણથી માત્ર સંતોષ ના લઈ શકાય, હરીફાઈમાં ન ટકી શકાય, કારણ કે તમારા યુનિટની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સેલ્સની કંઈક અલગ હશે અને સામે બીજી કોમ્પિટિશનમાં એવા ઘણા બધા એકમો હશે, ઘણી બધી કંપનીઝ હશે કે જે તમારા કરતાં વધારે સારી, વધારે સરળ, લિબરલ ટર્મ્સ એન્ડ કન્ડિશનથી, શરતોથી વસ્તુનું વેચાણ કરતી હશે. તો સેમ પ્રોડક્ટ અગર કસ્ટમર્સને લિબરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં છૂટછાટવાળી શરતોથી અગર કોઈ વસ્તુ ખરીદી શકતા હશે, સેમ બ્રાન્ડનું પ્રોડક્ટ સેમ પ્રાઇસથી, તો લોકો ઓબ્વિયસ છે, કસ્ટમર્સ છે, ગ્રાહકો છે, એ ત્યાં જશે, તમારી પાસે નહીં આવે. તો ઇન દેટ કેસ તમારે અગર કોમ્પિટિશનમાં સસ્ટેન કરવું હશે તો તમારે જે છે એ પણ રોકડ વેચાણ ફક્ત ન કરતા શાખ પરનું વેચાણ જે છે એ પણ કરવું જોઈશે. ઇવન તમે ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ જે આપણી છે ફેમસ, એમાં પણ તમે જુઓ તો અમુક પ્રોડક્ટ જેના ભાવ બહુ વધારે હોય એમાં ઈએમઆઈની સિસ્ટમ હોય. તમે ઈએમઆઈથી પરચેસ કરી શકો, મતલબ કે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ, એક સરખા માસિક હપ્તાઓ ભરી અને તમે વસ્તુની કિંમત પૂરેપૂરી ચૂકવી શકો અને વસ્તુ ખરીદી શકો. જેની કિંમત વધારે હોય એવી વસ્તુઓ આ પ્રકારની જોગવાઈથી જે છે એ વેચવામાં આવતી હોય છે. તો મતલબ દે આર ઓલ્સો પ્રોવાઇડિંગ યુ ધીસ કાઇન્ડ ઓફ ફેસિલિટીઝ, ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ પણ.
તો જ્યારે આપણે શાખ પર એટલે કે ઉધાર વેચાણની વાત કરીએ ત્યારે સાથે લેણાની વાત આવે, કારણ કે તમે ઉધાર વેચાણ કરેલું છે તો મતલબ તમારે કોઈ પક્ષકાર પાસેથી, ગ્રાહકો પાસેથી લેણા નીકળતા હશે, તમારે જે છે એ કલેક્શન કરવાનું હશે. રોકડ વેચાણમાં આ વસ્તુનો ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે રોકડ વેચાણમાં તમને એઝ એન્ડ વેન ધ સેલ્સ ઇઝ બિંગ મેડ યુ વિલ ગેટ ધ પેમેન્ટ. જ્યારે વેચાણ થાય એ જ સમયે તમને જે છે પેમેન્ટ મળી જાય છે કેશ સેલ્સમાં. બટ જ્યારે આપણે ક્રેડિટ સેલ્સની વાત કરીએ ત્યારે આપણે લેણાની વાત કરવાની થાય. અને લેણા ઉદ્ભવે મતલબ કે જ્યારે તમે શાખ પર વેચાણ કરો ત્યારે લેણા ઉદ્ભવે અને એ તમારી ચાલુ મિલકત બને. મતલબ કે તમને નજીકના ભવિષ્યમાં એમાંથી રોકડમાં રૂપાંતર થઈ જાય. જ્યારે ગ્રાહક ચૂકવણું કરશે ત્યારે એ તમારી લેણાની ચાલુ મિલકત છે રોકડમાં રૂપાંતરિત થઈ જશે. તો આ રીતના જે છે એ વેચાણ કરતા લેણા અને દેવાદારો ઉદ્ભવે. આ જે દેવાદારો છે એ તમને અલગ અલગ વેમાં પેમેન્ટ કરી શકે. દેવાદારો લેણી હુંડી કે ચેક આપશે તો લેણી હુંડી કે બેંક સિલક જે છે એ ઉદ્ભવશે, અને આ લેણી હુંડી કે બેંક સિલક જે છે એને તમે વટાવશો એટલે રોકડ જે છે એમાં એનું રૂપાંતર થઈ જશે. તો આ રીતના જે શાખ પરનું વેચાણ છે, જે ક્રેડિટ સેલ્સ છે કે જે ઉધાર વેચાણ છે, એમાં ચાલુ મિલકતોના વિવિધ ઘટકોનું પરસ્પર આંતરિક રૂપાંતર થાય. રોકડ લેણાનું લેણી હુંડીમાં કે ચેકમાં અને એનું બેંક સિલક કે રોકડ સિલકમાં રૂપાંતર આ રીતના થતું હોય. તો જ્યારે આપણે શાખ પર વેચાણ કરીએ ત્યારે આપણે શું હોય, તૈયાર માલ સ્ટોકનું વેચાણ કરેલું હોય અને ઉધાર વેચાણ કરેલું છે એટલે લેણા જે છે એ ઉપસ્થિત થશે. તો સૌથી પહેલાં તો તૈયાર માલ સ્ટોકનું લેણામાં રૂપાંતર થાય અને શાખની જ્યારે મુદત પૂરી થાય, તમે ક્રેડિટ પીરિયડ આપેલો હશે કે આટલા સમયમાં તમારે જે છે એ તમારું લેણું ચૂકવી દેવાનું, ગ્રાહકોને આપણે એવી જોગવાઈ આપેલી હશે, એવો એક શાખ સમય આપેલો હશે. તો સૌથી પહેલાં આપણે માલ વેચશું એટલે માલ સ્ટોકનું લેણામાં રૂપાંતર થશે, અને જે શાખ સમય હશે, શાખની મુદ્દત હશે, ક્રેડિટ પીરિયડ હશે, એ પૂરો થશે એટલે એ લેણા ચૂકતે થઈ જશે ગ્રાહકો દ્વારા તમને, દેવાદારો દ્વારા, એટલે એ લેણાનું રોકડમાં રૂપાંતર થશે. તો આ રીતના જે રોકડ વેચાણ છે એની કમ્પેરિઝનમાં અગર આપણે વાત કરીએ તો શાખ પરના વેચાણમાં રોકડમાં પરિવર્તન થોડું ટાઈમ લાગે છે થવામાં, કારણ કે રોકડ વેચાણમાં તો એઝ એન્ડ વેન તમે માલ આપો અને રોકડા મળી જાય તો તરત જ માલનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. પણ જે શાખ પરનું વેચાણ છે, જે ઉધાર વેચાણ છે, એમાં રોકડમાં વેચાણ પરિવર્તન થતાં, માલનું રોકડમાં પરિવર્તન થતાં, કન્વર્ઝન થતાં કેશમાં ટાઈમ લાગે છે. તો આ વિલંબ જે છે એ કેટલો વ્યાજબી કહેવાય, કેટલો સમય જે છે એ પરવડે એમ છે એકમને, આ બધા લેણા સંચાલનના પ્રશ્નો છે. શાખ પર વેચાણને કારણે આપણે વેચાણ વધારી શકીએ. ઓબ્વિયસલી જે લોકો રોકડેથી ચૂકવણું કરી અને માલ ખરીદવા માટે સક્ષમ નથી એવા ગ્રાહકો આપણી પાસેથી શાખ પર માલ ખરીદશે અગર આપણી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હશું તો આવા સંજોગોમાં આપણી આ ફેસિલિટીથી આપણું વેચાણ ડેફિનેટલી વધશે, આપણું સેલ્સ જે છે ઇન્ક્રીઝ થશે, અને સેલ્સ ઇન્ક્રીઝ થવાથી બટ ઓબ્વિયસ છે કે આપણો જે નફો છે, પ્રોફિટ છે પણ ઇન્ક્રીઝ થશે. પણ સાથે સાથે શાખ પર જે વેચાણ છે એનું રોકડમાં પરિવર્તન થવામાં જે સમય લાગે છે એ સમય દરમિયાન જે આપણો ખર્ચ થાય છે, કયા પ્રકારના ખર્ચ થાય એ આપણે આગળ આ જ યુનિટમાં ડિસ્કસ કરીશું. સો અત્યારે આપણે એમાં ડીપમાં નથી જતા, પણ સીધી વાત છે કે આપણે શાક પર વેચાણ કરીએ એટલે રોકડમાં રૂપાંતર થતાં જે ટાઈમ લાગે એ ટાઈમ દરમિયાન આપણે અમુક ખર્ચ ભોગવવા પડે. તો આ ખર્ચ જે છે એ કેટલા કરવા પડશે? જે નફો થયો છે, શાક પર વેચાણ કરવાથી જે નફામાં વધારો થયો છે એ નફાની સામે જે આપણે ખર્ચ કરવો પડે છે, શાક પર વેચાણ કરવાથી જે રોકડમાં માલનું રૂપાંતર થતાં ટાઈમ લાગે છે, એ ખર્ચ જે છે એ ખર્ચ સામે પરવડે એમ છે કે ખર્ચ વધારે થઈ જાય છે નફા કરતાં પણ? તો આ બધું જ વસ્તુઓ જોવાનું જે કામ છે એ લેણા સંચાલનનું મુખ્ય કાર્ય છે. જે મેનેજમેન્ટ થાય છે રિસીવેબલ્સનું, એમાં આ બધી જ મેટર્સ જે છે ને કન્સિડર કરવામાં આવે છે, અને એ કન્સિડર કર્યા પછી જ આપણે છે એ ડિસાઇડ કરી શકીએ કે આપણે શાક પર માલ વેચીશું કે નહીં, એની જોગવાઈઓ કેવી રાખીશું, કેવા ગ્રાહકોને વેચીશું, કેટલી લિમિટનું સેલ્સ જે છે એ આપણે ઉધાર વેચાણ કરીશું, કેવા ગ્રાહકોને કરીશું, કેટલો આપણે શાક સમય રાખીશું, ક્રેડિટ પીરિયડ જે છે એ કેટલો રાખીશું, આ બધી જે બાબતો છે, આ બધા જે પોલિસી ડિસિઝન્સ છે એ આપણે લેણા સંચાલન અંતર્ગત લેવાના હોય છે, મેનેજમેન્ટ રિસીવેબલ્સ અંતર્ગત લેવાના હોય છે. તમે નોર્મલી જુઓ તો તમારું જે સામાજિક જીવન છે,
તમારી ફ્રેન્ડ છે એ કોઈ ક્યારેય એની પાસે પોકેટ મની ખતમ થઈ ગયા હોય ને તમારી પાસે થોડા ઘણા રૂપિયા જે છે એ માંગે, અગર કોઈ એને જરૂર પડે તો તમારી બેસ્ટ ફ્રેન્ડ હશે જેને તમે ઓળખો છો કે યસ એ પે કરી દેશે, તમને રીપે કરી દેશે, તમે એને કંઈ અત્યારે આપશો તો તમે એવી ફ્રેન્ડને આપશો. અને કોઈ એવી ફ્રેન્ડ હશે કે જેને તમે બહુ નથી ઓળખતા નજીકથી, અથવા તો તમે ઓળખો છો પણ તમને ડાઉટ છે કે એ પે નહીં કરે, તો એવા સંજોગોમાં તમે એને આપશો નહીં. ઇવન આપણે ટેક્સ્ટ બુક કે કોઈ બુક આપવી હોય તો પણ તમે વિચારો કે એવી વ્યક્તિને અપાય કે જે રિસ્પોન્સિબલ હોય, કે જે તમને સમયસર આપી દે. એવી વ્યક્તિ કે જે ખોઈ નાખે કે ફાડી નાખે કે ડેમેજ કરી નાખે, એવી વ્યક્તિને આપણે ડેફિનેટલી આપણી બુક પણ લેન્ડ ન કરીએ. તો એવા સંજોગોમાં તમે કઈ રીતના નક્કી કરો ને કે યસ ઓકે આ વ્યક્તિ આપવાને લાયક છે નથી, તો આ બધું જે તમે વિચારો દેટ ઇઝ મેનેજમેન્ટ ઓફ લેન્ડિંગ કહેવાય. તમે જે પણ લેન્ડ કરતા હોય, વેધર ઇટ ઇઝ મની ઓર બુક ઓર એનીથિંગ, તો એ તમે જે વિચાર કરો છો, એનાલિસિસ કરો છો, આપવું ના આપવું, દેટ ઇઝ મેનેજમેન્ટ. તો અહીંયા આપણે જે વિચાર કરીએ, જે એનાલિસિસ કરીએ ઉધાર વેચાણનું, તો એ જે છે એ છે લેણાનું સંચાલન, મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સ. હવે આપણે વાત કરીએ મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સના લેણા સંચાલનમાં કઈ કઈ બાબતો જે છે ને લક્ષમાં લેવામાં આવે છે. પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ મેનેજિંગ રિસીવેબલ્સ. તો જ્યારે શાખ પર વેચાણ કરીએ ત્યારે લેણા સંચાલનનો પ્રશ્ન જે છે એ ઉદ્ભવે, અને એ પ્રશ્ન જ્યારે ઉદ્ભવે, when the question of managing receivables arises, then you have to consider the following points. ત્યારે તમારે આ બધા જ પોઈન્ટ જે છે ને કન્સિડર કરવા પડે. તો એ પોઈન્ટ્સની અગર આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ લેણામાં જોખમનું તત્વ, એલિમેન્ટ ઓફ રિસ્ક ઇન રિસીવેબલ્સ. લેણા જે છે એનું રોકડમાં રૂપાંતર કરવામાં જોખમ છે. જોખમ કઈ રીતે? કારણ કે લેણા જે છે એ ભવિષ્યમાં રોકડમાં રૂપાંતરિત થશે, અને ભવિષ્ય છે અનિશ્ચિત. ગ્રાહકોને તમે શાખ આપેલી હોય તો એ શાખ સમય હશે, એના પછી તમને રોકડ મળશે કે નહીં એ વસ્તુની કોઈ સુનિશ્ચિતતા નથી, એ વસ્તુનું કોઈ અશ્યોરન્સ નથી. શાખ સમય પૂરો થાય પછી તમને રકમ મળે કે નહીં એ વસ્તુ નક્કી નથી, અને મળે તો કેટલી રકમ મળશે, પૂરેપૂરી રકમ મળશે કે અંશતઃ મળશે, દેટ ઇઝ ઓલ્સો અ ક્વેશ્ચન. તો આ પણ જે છે એ નક્કી નથી. ગ્રાહક પાસેથી જો કંઈ પણ રોકડ આપણને ન મળે શાખ સમય પૂરો થાય, અને અથવા તો અંશતઃ મળે, ગ્રાહક નાદાર જાહેર થાય, ઇન્સોલ્વન્ટ જાહેર થાય, અને તમને પૂરી રકમ ન મળે, આપણે બાકીની રકમ ગાલખાત ખાતે માંડી વાળવી પડે, તો એ જે છે એ આપણા માટે જોખમ છે, આપણા માટે એક આર્થિક નુકસાન છે, ખર્ચ છે. તો એ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવું પડે. ધો એવું નથી, અહીંયા તમે અગર તમને ગ્રાહકો પાસેથી રોકડ ન મળે અથવા તો અપૂરતી મળે, પૂરી ન મળે કેશ પેમેન્ટ, તો દેર આર લીગલ પ્રોસિડિંગ્સ કે જે તમે કરી શકો છો, પણ એ વધુ પછીનો પ્રશ્ન થયો. અત્યારે તમને નુકસાન થયું, દેટ ઇઝ ક્લિયર. તમે કાયદાકીય કંઈ કાર્યવાહી કરી શકો છો, અને એ પણ તમે કરી શકો કે તમે ગ્રાહકની પ્રતિષ્ઠાને ચકાસ્યા પછી જ તમે એને ઉધાર વેચાણ કરો. આપણે બેંક રેફરન્સ લઈ શકીએ, બિઝનેસ રેફરન્સ લઈ શકીએ. આ બધું જ તમે એસવાયમાં બિઝનેસ કમ્યુનિકેશન સબ્જેક્ટમાં લેટર્સ લખેલા છે કે કઈ રીતે તમારે કોઈ બિઝનેસ કંપની સાથે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમે ઉધાર વેચાણ એને કરતા પહેલાં તમે એનો બેંક રેફરન્સ લઈ શકો, બેંકમાં પૂછાવી શકો કે આ જે પાર્ટી છે, પક્ષકાર છે, કંપની છે, એ ફિનાન્શિયલી સ્ટેબલ છે કે નહીં. એવા તમે રેફરન્સીસ લઈ શકો. આ બધી જ જોગવાઈઓ છે, પણ છતાં પણ ફ્યુચર ઇઝ અનસર્ટેન. તો ઉધાર વેચાણ તમે જ્યાં કરેલું હોય તમને રોકડા પૂરેપૂરા ન મળે અથવા તો સાવ ન મળે એવું બની શકે, તો આ પ્રકારનું રિસ્ક એલિમેન્ટ જે છે એ અહીંયા રહેલું છે. સેકન્ડ છે લેણા પર થતો મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર ઓન રિસીવેબલ્સ. તમે ઉધાર વેચાણ કરો એટલે શાખની મુદત સુધી તમારા નાણાં જે છે એ બ્લોક થઈ જાય, રોકાયેલા રહીએ. તમે 30 દિવસનું શાખ મુદત આપેલી હોય, ક્રેડિટ પીરિયડ આપેલો હોય કે આટલા દિવસ પછી તમારે ચૂકવણું કરવાનું છે, તો એટલા દિવસ સુધી આપણું જે રોકડ છે એમની પાસે બ્લોક થઈ જશે. હવે અગર આવું ન હોત, આપણે રોકડેથી વેચાણ માની લો કર્યું હોત, તો જે એ 30 દિવસનો આપણે એમને શાખ સમય આપ્યો એટલા દિવસ માટે આપણા નાણાં બ્લોક ન થાત. તો એવા સંજોગોમાં એ નાણાંનું આપણે ક્યાંય પણ જે છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકત, રોકાણ કરી શકત. તો એ રોકાણનું આપણને આવક થાત વ્યાજની, અને એ રોકાણની કિંમત વધત તો આપણને એ બેનિફિટ પ્રાઇસ ડિફરન્સિએશનનો પણ મેળવી શકત, જે આપણે અહીંયા ઉધાર વેચાણમાં નથી મેળવી શકતા, કારણ કે આપણા નાણાં જે છે એમની પાસે બ્લોક થઈ ગયા છે. તો આ રીતના આપણે આ જે મૂડી ખર્ચ છે, જે આપણો વૈકલ્પિક ખર્ચ આપણને ઉઠાવવો પડે કે ત્યાં આપણા નાણાં બ્લોક થયાની બદલે આપણે ક્યાંક બીજે ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા હોત, તો એ જે છે એ આપણે
મૂડી ખર્ચ જે થાય છે, ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય એ આપણે જે જતો કરવો પડ્યો છે એ આપણો મૂડી ખર્ચ છે એ પણ આપણને અહીંયા થાય છે. તો આ વૈકલ્પિક ખર્ચ પણ જેને કહી શકાય, જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ પણ આપણને અહીંયા ભોગવવી પડે છે. એના પછીનો પોઈન્ટ છે લેણું મેળવવામાં થતો વહીવટી ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઇન કલેક્શન. શાખ ઉપર આપણે માલ વેચાણ કર્યું હોય એટલે લેણાનું સર્જન થાય. હવે આ લેણા જ્યારે આપણને મળશે ત્યારે આપણે એની અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કરશું, હિસાબી નોંધ કરશું. પછી એ લેણા મેળવવા માટે આપણે ઉઘરાણી ખર્ચ કરવો પડે, આપણે લેટર્સ લખવા પડે. તમે એ પણ બીસીમાં લખ્યા છે, બિઝનેસ કોમ્યુનિકેશન સબ્જેક્ટ SYમાં તમે ભણ્યા છે ઇંગ્લિશમાં, એમાં કે અગર તમારું પેમેન્ટ સમયસર ના આવે તો પહેલાં આપણે રિમાઇન્ડર લેટર લખીએ, પછી આપણે થોડી કડક ચેતવણી આપતો વોર્નિંગ લેટર લખીએ, પછી આપણે તો પણ અગર લેણા ન આવે તો આપણે લીગલ પ્રોસિડિંગ્સની એક ધમકી આપતો પત્ર પણ લખીએ. તો આ જે આપણે ઉઘરાણી મેળવવા માટે રિમાઇન્ડર્સ આપવા પડે છે કે જે કંઈ પ્રોસેસ કરવી પડે છે એમાં આપણને ખર્ચ થાય છે. જે પત્ર લખીએ, રિમાઇન્ડર લેટર્સ લખીએ, પોસ્ટ કરીએ, તો એ બધું એક્સપેન્સીસ જે થાય છે. પછી આ બધું કામ કરવા માટે આપણે સ્ટાફને રાખેલો હોય તો એ સ્ટાફની સેલરી છે, પગાર છે. પછી આ બધું કરવામાં જે આપણી સ્ટેશનરી ખર્ચ થાય એ સ્ટેશનરી ખર્ચ જે છે આપણે ભોગવવો પડે. તો આ બધો જ જે ખર્ચ છે અલ્ટિમેટલી દેટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, જે વહીવટી ખર્ચ છે આપણને ભોગવવો પડે છે લેણાની વસૂલાત માટે, લેણા મેળવવા માટે. અને એના પછી છે લેણા વસૂલ કરવા થતો વસૂલાત ખર્ચ. શાખ નીતિ જે છે એના અનુસાર ગ્રાહકને આપણે સમય આપેલો હોય, શાખ મુદત આપેલી હોય, ક્રેડિટ પીરિયડ આપેલો હોય. એ પીરિયડ પૂરો થઈ જતા સુધીમાં અગર આપણને લેણા જે છે એ ચૂકતે થઈ ગયા તો દેટ ઇઝ ફાઇન, એ બરાબર છે. પણ એવું બને અગર કે આપણી શાખની મુદત જે આપેલી હોય એ પૂરી થઈ ગઈ હોય, સ્ટીલ કસ્ટમર્સ જે છે એ આપણને પે ન કરતા હોય લેણા, ગ્રાહક પાસેથી લેણાના નાણાં આપણને ન મળે, તો એવા સંજોગોમાં આપણે રિમાઇન્ડર લેટર્સ લખીએ, વોર્નિંગ લેટર્સ લખીએ, બધું જ લખીએ. અને અગર સ્ટીલ આપણને પેમેન્ટ ન મળ્યું હોય તો ઇન દેટ કેસ વી હેવ ટુ ગો ફોર કોર્ટ પ્રોસિડિંગ્સ. એવા સંજોગોમાં આપણે અદાલત જે છે એનો સહારો લેવો પડે. તો લીગલ પ્રોસિડિંગ્સનો જ્યારે આપણે રસ્તો અપનાવીએ ત્યારે એવા સંજોગોમાં વસૂલાત માટે આપણે ખર્ચ કરવો પડે. આપણે વકીલ રોકીએ, કોર્ટની ફીસ છે, વકીલની ફીસ છે, આપણે ચૂકવવું પડે. તો એ એક્સપેન્ડિચર જે થાય છે એ જે આપણે લેણા સમયસર શાખ મુદત પૂરી થયા પછી પણ જે લેણા છે એની આપણે જે વસૂલાત છે એ નથી થતી, તો એવા સંજોગોમાં એ વસૂલાત કરવા માટે જ્યારે આપણે કોર્ટનો સહારો લઈએ અને જે ખર્ચ આપણે થાય કોર્ટનો સહારો લેવામાં, એ ખર્ચ પણ આપણને એવા સંજોગોમાં ભોગવવું પડે. એ પણ નુકસાન જે છે એ અહીંયા થવાની શક્યતા રહેલી છે. તો આ જે ડેટ રિકવરી, એને વસૂલાત ખર્ચને રિકવરી એક્સપેન્ડિચર કહેવાય. તો એ જે રિકવરી એક્સપેન્સીસ છે એ પણ આપણને ઇન્કર કરવા પડે એવું બની શકે. તો આ એક પ્રકારનું નાણાકીય રોકાણ આપણું થઈ જાય જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ ત્યારે. તો આ લેણા સ્વરૂપે જે આપણું નાણાકીય રોકાણ થાય છે એમાં આપણે માલ વેચાણનું પ્રમાણ છે, કેટલા પ્રમાણમાં આપણે ઉધાર વેચાણ કરીશું, શાખની મુદ્દત છે, ક્રેડિટ પીરિયડ છે કેટલો રાખીશું, શાખની નીતિ કેવી હશે, ક્રેડિટ પોલિસી કેવી હશે, ગ્રાહકની દેવું ચૂકવવાની વલણ કે ટેવ કેવી છે, આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે બેન્કર્સ બેંક કહેવામાં જેને આવે છે, એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક, એનો એક સર્વે હતો. એ સર્વે નું રિઝલ્ટ એવું આવેલું કે ભારતમાં લેણાનું થતું સરેરાશ રોકાણ જે છે એ કુલ મિલકતોના અંદાજે 15% જેટલું જોવા મળે છે. આઉટ ઓફ ટોટલ અસેટ્સ 15% જે છે એ આઉટ ઓફ ટોટલ કરંટ એસેટ્સ 15% જે છે એ આપણું લેણામાં રોકાણ થઈ જાય છે. કંપનીઝનું લેણામાં જે છે એ રોકાણ થઈ જાય છે. ઇન્વેન્ટરીનું સંચાલનનું જે આપણું યુનિટ હતું એ યુનિટ જ્યારે આપણે ડિસ્કસ કરેલું હતું, એ યુનિટનું બેઝિક ડિસ્કશન આપણે જ્યારે શરૂઆતમાં કર્યું હતું. આમ તો આખું યુનિટ આપણે કમ્પ્લીટ કરી લીધું છે, પણ જ્યારે બેઝિક ડિસ્કશન ઇન્વેન્ટરી સંચાલનનું જ્યારે કરેલું હતું ત્યારે મેં તમને કહેલું કે ત્યારે રિઝર્વ બેંકના સર્વે મુજબ જે કરંટ એસેટ્સ છે, ચાલુ મિલકતો છે, એમાં ઇન્વેન્ટરીનું સરેરાશ પ્રમાણ અંદાજે 55 થી 60% જેટલું છે. તો જેવી રીતે ઇન્વેન્ટરીનું પ્રમાણ ચાલુ મિલકતોમાં, કરંટ એસેટ્સમાં 55 to 60% છે, એવી રીતના જે રિસીવેબલ્સ છે, લેણા છે, એનું 15% 15% જેટલું સરેરાશ
ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ચાલુ મિલકતમાં હોય છે. દેટ ઇઝ વાય એ પણ એક ઇમ્પોર્ટન્ટ કરંટ અસેટ છે, કાર્યશીલ મૂડી છે કે જેનું આપણે અભ્યાસ કરવો જોઈએ, અને દેટ ઇઝ વાય આપણા સિલેબસમાં જે છે એ આ ચેપ્ટર પણ આપેલું છે. તો અહીંયા આપણા લેણા સંચાલન મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ્સનો ફર્સ્ટ સેશન જે છે એ કમ્પ્લીટ થાય છે. આગળ ઉપર આપણે આ પ્રકારના લેણા જાળવવાના હેતુઓ શું છે, મેઇન ઓબ્જેક્ટિવ્સ ફોર મેન્ટેનિંગ રિસીવેબલ્સ છે, એના રિસીવેબલ્સના લેણા જાળવવા માટેનો ખર્ચ શું છે, ફાયદો શું છે, લાભ શું છે, આવા ઘણા બધા ટોપિક જે છે આના વિષયના એના ઉપર ડિસ્કશન કરવાનું છે. ટિલ દેન થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbcareer@gmail.com. થેન્ક યુ.